Welcome to my channel. Today we are going to learn about articles. આજે આપણે ઇંગ્લિશમાં આર્ટિકલ નો અભ્યાસ કરીશું. આર્ટિકલ a and the. a and the. જોઈએ one by one મિત્રો. There are three articles in English. English ની અંદર ત્રણ આર્ટિકલ છે મિત્રો. આર્ટિકલ a, આર્ટિકલ and આર્ટિકલ the. તો આ ત્રણ આર્ટિકલનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. પહેલા a પછી and પછી the અને તેના ઉદાહરણનો અભ્યાસ કરીશું મિત્રો. એકદમ સરળ છે, ધ્યાન આપજો. અને મિત્રો જો મારી ચેનલ તમને ગમે તો લાઈક આપજો, શેર કરજો અને ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. તમારી લાઈક મારા માટે એન્કરેજમેન્ટ છે, મને પ્રોત્સાહિત કરે જેથી કરીને હું સારામાં સારા વિડિયો તમારી માટે બનાવી શકું. ઓકે મિત્રો, તો સૌથી પહેલા આપણે આર્ટિકલ A નો અભ્યાસ કરીએ. આર્ટિકલ A, હવે પહેલો અર્થ શું થાય એનો જોઈએ. આર્ટિકલ એ અનિશ્ચિત ઇનડેફિનેટ આર્ટિકલ છે, કારણ કે તે ચોક્કસ નહીં પણ ગમે તે એક એવો ભાવ બતાવે છે. આ ઇનડેફિનેટ આર્ટિકલ છે, એટલે અનિશ્ચિત, કોઈ અનિશ્ચિત વસ્તુ માટે ઉપયોગ થાય ને કોઈ એક વસ્તુ હોય એના માટેનો ઉપયોગ થાય. બીજું શું કહે છે? આર્ટિકલ એનો ઉપયોગ સામાન્ય રીતે વ્યંજનના ઉચ્ચારથી શરૂ થતા એકવચન નામની પૂર્વે થાય. જો મિત્રો એક વચન એટલે એક જ વસ્તુ હોવી શકાય, ગણી શકાય એવી વસ્તુ હોવી જોઈએ. ધારો કે આપણે પેન ગણી શકીએ, રિમોટ કંટ્રોલ ગણી શકીએ, માઉસ ગણી શકીએ ના શકીએ, બુક્સ ગણી શકીએ. તો આવી ગણી શકાય એવી એક જ વસ્તુ આગળ અને એનો ઉચ્ચાર, એનો શરૂઆતનો ઉચ્ચાર શેનો હોવો જોઈએ? વ્યંજનનો હોવો જોઈએ. તો આર્ટિકલ એનો ઉપયોગ થાય ત્યાં. આ પેન છે, પણ કે અ પેન એટલે કોઈ એક પેન. અ રિમોટ કંટ્રોલ એટલે કોઈ એક રિમોટ કંટ્રોલ. ગણી શકાય, બે 5 10 પડે તો ગણી શકાય, 1 2 3 4 અલગ અલગ કરીને ગણી શકાય. તો જે વસ્તુને આપણે ગણી શકીએ છીએ એક જ છે એવી વસ્તુ માટે આપણે અને એનો જે ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એનો ઉપયોગ થાય. હવે ધારો કે હું તમને બે પેન બતાવું તો તમે અહીંયા આર્ટિકલ નહીં મૂકી શકો, અને પેન્સ કહેવાશે. પણ આમ કહો તો અ પેન, કારણ કે એક જ છે અને ઉચ્ચાર પ થી થાય છે, માટે પેન, અ પેન. પણ જો બહુવચન થઈ જાય એટલે કે બે કે બે થી વધારે વસ્તુ થઈ જાય તો આગળ આપણે એ અથવા એન મૂકી શકીએ નહીં, ખાલી પેન્સ કહેવાય. શું કહેવાય? પેન્સ. ઓકે મિત્રો, હવે અહીંયા આપણે છે એક્ઝામ્પલ: અ પેન, અ બુક, અ ગર્લ, અ મેન, અ યુનિયન લીડર. જોજો મિત્રો યાદ ધ્યાન આપજો, આગળ યુ આવે છે. તમને એવું થાય સાહેબ આગળ A E I O U બધો n ના આવે, અહીંયા u છે. તમને એવું નથી સાહેબ કેમ અહીંયા a મૂક્યું છે, n નથી મૂક્યો? આપણે ઉચ્ચાર જોવાનો મિત્રો, ગુજરાતી ઉચ્ચાર યાદ રાખવાનો. અ આ ઈ ઉ આવો ઉચ્ચાર થતો હોય જે શબ્દના શરૂઆતમાં એની આગળ જ n આવે. આમાં યુનિયનનો ઉચ્ચાર જો મિત્રો યુ થાય છે, યુ. અ આ ઈ ઉ થતો નથી, માટે આપણે ત્યાં શું મૂક્યો છે? એ આર્ટિકલ મૂક્યો છે. બરાબર છે? જોઈએ આગળ એક્ઝામ્પલ આપણે જોઈશું. બરાબર, that is a cow. જો cow નો ઉચ્ચાર ક માટે એ અને એક જ છે, cows નથી કીધું. જો અહીંયા બહુવચન તો આર્ટિકલ આવે. he is a doctor, ડ ઉચ્ચાર માટે એ અને એક જ ડોક્ટર છે એવી વાત છે. my father is a driver, શ્લોક is a university student. અહીંયા જોજો મિત્રો યુ આવે છે. તમે કહે એ ઈ આઈ ઓ યુ સ્વર છે તો એન ના આવે, અહીંયા નહીં આવે. અહીંયા આપણે એ ઈ આઈ ઓ યુ યાદ રાખવાના નથી, આપણે ગુજરાતી ઉચ્ચાર યાદ રાખવાના છે. તો જ આર્ટિકલ તમારો સાચો પડશે. અને ગુજરાતી ઉચ્ચાર કયા? અ, આ, ઈ, ઉ. આ 5 ઉચ્ચાર યાદ રાખવાના. એવો ઉચ્ચાર થતો હોય શરૂઆતમાં તો જ એન આવે, નકર એ. હવે અહીંયા તમને કીધું યુનિવર્સિટી, તો ઉચ્ચાર શું છે? યુ. આપણે અ આ ઈ ઉ એ તો આવતો જ માટે એ છે. એટલે ધ્યાન રાખવાનું, આગળ શરૂઆતમાં શબ્દની આગળ એ ઈ આઈ ઓ યુ જોઈને આપણે આર્ટિકલ મૂકવાનો નથી. જો આગળનું વાક્ય જોઈએ મિત્રો,
ખેતર ઇઝ અ યુનિયન લીડર જો અહીં યુઆર પણ ઉચ્ચારણ જે યુનિયન લીડર માટે એ આવે એન આવે નહીં. તમે એવું કરે છે સાહેબ અમ્બ્રેલામાં તો એન આવે છે અમ્બ્રેલા પણ ઉચ્ચાર જો અ ઉચ્ચાર છે માટે પણ આમાં યુ ઉચ્ચાર છે માટે એ આવે છે. એટલે આ ધ્યાન રાખવાનું મિત્રો તો જ તમારો આર્ટિકલ સાચો પડશે. એટલે આપણે ઇંગ્લિશ જે વર્ડ છે એ ઈ આઈ ઓ યાદ રાખવાના નથી. આપણે એના ગુજરાતી ઉચ્ચાર અ આ ઈ ઉ યાદ રાખવાના છે. માય બ્રધર ઇઝ અ સિંગર, કેતન ઇઝ અ કોમ્પ્યુટર ઓપરેટર, ઇઝ ઇટ અ ક્રો, આર યુ અ સ્ટુડન્ટ. આમાં એ આર્ટિકલ છે એ આર્ટિકલના મેં તમને ઉદાહરણ આપે છે. આગળ જોઈએ મિત્રો આર્ટિકલ એ. આર્ટિકલ એન પણ એ જેવો છે પણ ખાલી એનો ઉચ્ચાર જોવાનો અહીંયા આપણી પાસે. આર્ટિકલ એન અનિશ્ચિત એટલે ઇનડેફિનિટ આર્ટિકલ છે. જેમ એ પણ ઇનડેફિનિટ આર્ટિકલ છે એમ એન પણ ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત આર્ટિકલ છે. કારણ કે તે કોઈ ચોક્કસ નહીં પણ ગમે તે એક એવો ભાવ બતાવે છે. આપણને શું કહે ગમે તે એક કોઈ ચોક્કસ વસ્તુ માટે વપરાતો નથી. એ પણ એવો જ છે. હવે એ અને એન માં શું ફરક છે ઉપયોગમાં છે? આર્ટિકલ એન નો ઉપયોગ સામાન્ય સ્વરના ઉચ્ચારથી શરૂ થતા એકવચન નામની પૂર્વે થાય છે. અહીંયા સ્વરનો ઉચ્ચાર યાદ સ્વરનો ઉચ્ચાર યાદ રાખો મિત્રો. સ્વરનો ઉચ્ચાર યાદ રાખો. અ આ ઈ ઉ એ ઈ આઈ ઓ યુ યાદ રાખવાના નથી. આપણે અ આ ઈ ઉ યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો મિત્રો? એક્ઝામ્પલ એન એન્જિનિયર, એન એમએ સ્ટુડન્ટ જો ઉચ્ચાર જો એમ એ પહેલો ઉચ્ચાર શું આવ્યો? અ આવ્યો. શું આવ્યો? અ. એમએ સ્ટુડન્ટ. એન એસટી બસ જો એસટી બસ એ ઉચ્ચાર પહેલો શું છે? એસ અ ઉચ્ચાર છે માટે શું આવ્યો? એન આર્ટિકલ. એટલે આપણે આર્ટિકલ જો આર્ટિકલ આપણો ખોટો ન પડે અને આપણે વ્યવસ્થિત રીતે આર્ટિકલ મૂકીને આપણે ખાલી જગ્યા કરતા વાક્ય લખી શકીએ એના માટે આપણે આર્ટિકલનો ઉચ્ચાર યાદ રાખવાનો છે. શબ્દનો ઉચ્ચાર અને ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. જો જોઈએ ઉદાહરણ આપે છે. આર્ટિકલ એન માટે ગુજરાતી સ્વર યાદ રાખવા તો ભૂલ નહીં પડે. ગુજરાતી સ્વર યાદ રાખ્યું તો ભૂલ નહીં પડે. જો એ ઈ આઈ ઓ યુ યાદ રાખ્યું તો તમારો આર્ટિકલ ખોટો પડશે. પણ ગુજરાતી ઉચ્ચાર યાદ રાખ્યો અ આ ઈ ઉ તો ખોટું પડશે નહીં. જો ગુજરાતી સ્વર કયા અ આ ઈ ઉ એ ઈ આઈ ઓ યુ યાદ રાખવા નહીં નહીતર આર્ટિકલ મૂકવામાં અવશ્ય ભૂલ પડશે. ઓકે મિત્રો જોઈએ અહીંયા એન એસ ટી બસ ઉચ્ચાર જો આગળ એસ નો ઉચ્ચાર એ અ માટે. પણ જો આનું ફૂલ ફોર્મ લખો તમે એસટી બસ નું ફૂલ ફોર્મ છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. તો હવે એ સ્ટેટ બોલાય છે સ્ટ બોલાય છે એટલે એ આવશે. જ્યારે આપણે ફૂલ ફોર્મ કરીએ એટલે પાછો આર્ટિકલ એ થઈ જાય. પણ શોર્ટ ફોર્મ કરે આર્ટિકલ એન આવ્યો. એન એસએસસી સ્ટુડન્ટ એસએસસી એન આવ્યો. એન એમએ સ્ટુડન્ટ એ ઉચ્ચાર માટે એમ. એમ કોમ તો એન એમ કોમ સ્ટુડન્ટ, એન એમએસસી સ્ટુડન્ટ, એન એમબીબીએસ બરાબર છે. એન એલએલબી તો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ અહીંયા મૂકવામાં આવશે. આગળનો ઇંગ્લિશનો શબ્દ જોઈને અથવા જે આલ્ફાબેટ જોઈને આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તો એન એલએલબી એલએલબી બરાબર. તો આગળ એન આર્ટિકલ આવે. એટલે આ પણ કોઈ ગણી શકાય એવી એક જ વસ્તુ માટે વપરાય છે આર્ટિકલ એન. ઘણી બધી વસ્તુ માટે ના વપરાય બરાબર છે. તો ગણી શકાય એવી હોય કોઈ એક વસ્તુ હોય એનો અને જે વસ્તુ નો ઉચ્ચાર શરૂઆતનો ઉચ્ચાર અ આ ઈ ઉ થતો હોય તો એન આર્ટિકલનો ઉપયોગ થાય. નહીતર પાછો એનો થાય. એમાં શું હોય? વ્યંજન હોય. આપણે એબીસીડી ની અંદર જે આલ્ફાબેટ છે ટોટલ 26 આલ્ફાબેટ એમાંથી 5 સ્વર કાઢી નાખે એટલે એ સ્વર કાઢી નાખે 5 અ આ ઈ ઉ એટલે 21 શું રહ્યા? એ વ્યંજન રહ્યા. અને વ્યંજનનો ઉચ્ચાર થતો તો એ અને સ્વરનો ઉચ્ચાર થતો તો એન. એક્ઝામ્પલ that is an orange, he is an ice cream vendor, my father is an orator, Shlok has an umbrella, Ketap has an ice cream cone, my brother is an LLB student, Munna Bhai is an MBBS doctor, is it an owl,
Is it an ink pot? જો દરેક શબ્દનું ઓરેન્જ અહીંયા આઈસ્ક્રીમ, ઓરેટર, અમ્બ્રેલા, આઈસ્ક્રીમ, એલ એલ અ ઉચ્ચાર એલ એલ બી એમ અ એમબીબીએસ આવ ઉચ્ચાર ઈ ઉચ્ચાર ઇંક પોટ તો અ આ ઈ ઉ તો એન બાકી બધામાં એ પણ એક વચન હોવું જોઈએ મિત્રો બરાબર છે હવે આર્ટિકલ ધ છેલ્લો અને ત્રીજો આર્ટિકલ ધ ડેફિનેટલી નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે કારણ કે તે અમુક ચોક્કસ વસ્તુઓ ભાવ ચોક્કસ વસ્તુ માટે વપરાય છે ડેફિનેટ આર્ટિકલ પહેલા કે ઇનડેફિનેટ હતા ઓકે હવે આર્ટિકલ ધ એક વચન બહુ છે બધામાં વાપરી શકાય છે પણ એ વસ્તુ કેવી હોવી જોઈએ ડેફિનેટ હોવી જોઈએ આર્ટિકલ ધ નો ઉપયોગ જે વસ્તુનો ઉલ્લેખ પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે થયો હોય અને તે જ વસ્તુનો ઉલ્લેખ ફરીથી કરવામાં આવે ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે માટે તેની આગળ ધ આર્ટિકલ મુકાય પહેલા જ્યારે કોઈ વસ્તુનો ઉલ્લેખ કરો ત્યારે એક એના આગળ ફરીથી જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં તો ધ આર્ટિકલ આવે છે જો This is an apple આ સફરજન છે પણ આ સફરજનનો ફરીથી વાક્ય બનાવશું તો આગળ ધ આવી જાય પછી ધ એક બની છે જોજો કે પ્રતિ This is a pen આ પહેલું વાક્ય બને તમે એ બોલો This is a pen ઓ ફરીથી વાક્ય The pen is white The pen is white This is a mouse The mouse is black પહેલી વખત a mouse તો બીજી વખત the mouse એટલે જ્યારે પહેલી વખત ઉલ્લેખ કરીએ ત્યારે એક એન આવી શકે પણ બીજી વખત તો ધ જ આર્ટિકલ આવે તો ધ નો પહેલો ઉપયોગ આ બીજો ઉપયોગ છે ધ નો જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં પરંતુ તેનો આખો વર્ગ સૂચવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ મુકાય છે કોઈ એક નામ જાતિવાચક પણ એ જાતિવાચક સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતો હોય ત્યારે ધ આર્ટિકલ આવે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ ધ કાઉ અ કાઉ નથી કીધી મિત્રો ધ કાઉ એટલે ગાય ઉપયોગી પ્રાણી મેલો જેટલી પણ ગાયો પૃથ્વી ઉપર છે બધી ઉપયોગી છે એવો અર્થ થાય પણ સામે એક મેદાનમાં ગાય હોય તો શું કહીએ આપણે ધીસ ઇઝ અ કાઉ કે એક જ ગાયની વાત કરીએ છીએ આપણે જ્યારે એક સમગ્ર જાતિ આવે ને the color of the cow is black white and brown એટલે ગાયનો રંગ સફેદ હોય કાળો હોય કે એમ કે ચીકણી હોય તે આખી જાતિ આવે the rich should help the poor એ જે છે we should respect the honest આખી જાતિ છે honest ને આપણે એટલે વિશેષણ તરીકે પણ અહીંયા ઉપયોગ છે એટલે કે honest ને આપણે માન આપવું જોઈએ ત્રીજો ઉપયોગ સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામ આગળ આર્ટિકલ મુકાતો નથી પરંતુ નદીઓ મહાસાગર પર્વતોની હારમાળા પ્રખ્યાત ઇમારતો ધાર્મિક ગ્રંથો પ્રાંતો ખંડો પછી પ્રજાઓ સનાતન પદાર્થોની આગળ ધ આર્ટિકલ મુકાય છે જે નદીઓ હોય પહાડ હોય સમંદર હોય ધાર્મિક ગ્રંથો હોય પછી અજાયબીઓ હોય ખંડો હોય એની આગળ ધ આર્ટિકલ આવે છે ધ ગંગા ઇઝ ધ ગંગા ધ એ નદીઓના નામ ધ ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગર ધ પેસિફિક ઓશન આ મહાસાગરોના નામ ધ છે ધ હિમાલયા ધ આ પર્વતમાળા મિત્રો પર્વતમાળા છૂટાછવાયા પર્વતો વગર ના આવે ધ પાવાગઢ ધ ગબ્બર એવું ના કહેવાય ધ ગિરનાર એવું કહેવાય પર્વતોની હારમાળા હોય ધ આલ્પ્સ ધ એન્ડીઝ ધ હિમાલયા ધ અરવલ્લી ધ વિંધ્યાચલ એવી પર્વતોની હારમાળા આગળ ધ આર્ટિકલ આવે ધ તાજમહેલ જો અજાયબીઓ દુનિયાની અજાયબીઓ આગળ ધ આર્ટિકલ ધ તાજમહેલ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યુનિટી લિબર્ટી પછી ધ વોલ ઓફ ચાઇના ધ પિરામિડ ઓફ પીઝા ધ રામાયણ કે જો ધર્મગ્રંથો ધ રામાયણ ધ બાઇબલ ધ પુરાણ ધ ભગવદ ગીતા તો આવા ધ ગુરુ ગ્રંથ સાહિબ આવા જે ધર્મગ્રંથોના નામની આગળ પણ ધ આર્ટિકલ આવે પછી પ્રાંતો ધ પંજાબ પછી જે ખંડ હોય ધ એશિયા ધ યુરોપ એમ પછી જે સનાતન પદાર્થો છે જે વિશ્વમાં એક જ છે ધ સન ધ મૂન ધ માર્સ ધ જુપિટર ધ સેટર્ન જે ગ્રહો એક જ છે તેના માટે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય આગળ જો ચોથો ઉપયોગ એનો જ્યારે વિશેષણ આખી જાતિનો ઉલ્લેખ કરે ત્યારે તેવા વિશેષણ આગળ ધ આર્ટિકલ મુકાય છે એક વિશેષણ આખી જાતિનો ઉલ્લેખ કરે ધ રિચ શુડ હેલ્પ ધ પુઅર એટલે ધનિકે ગરીબને મદદ કરવી જોઈએ એટલે કોઈ એક ધનિકની વાત છે ના દુનિયામાં જેટલા ધનિક છે બધા કોઈ એક ગરીબની વાત છે ના જેટલા ગરીબો છે બધાની વાત અહીંયા કરવામાં આવે we should respect the honest
એટલે આપણે પ્રમાણિક લોકોને આપણે માન આપવું જોઈએ. તો એક પ્રમાણિકની વાત નથી, જેટલા પણ પ્રમાણિક છે બધાની વાત આવે છે. The black should fight for the right. એટલે કે કાળા લોકો પોતાના અધિકાર માટે લડવું જોઈએ. કોઈ એક કાળાની વાત નથી, બધા જ કાળા લોકો આવી જાય. પાંચમો ઉપયોગ, શ્રેષ્ઠતાવાચક વિશેષણ આગળ એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતાવાચક, જે વિશેષણની પહેલા મોસ્ટ લાગ્યું અથવા પાછળ est લાગ્યું એવા વિશેષણ આગળ ધ આર્ટિકલ આવે છે. સ્લોપ ઇઝ ધ ક્લેવરેસ્ટ, જો ક્લેવરેસ્ટ est આગળ ધ, cleverest boy in the class. The Ganga is the, जो longest આગળ ધ, the longest, the biggest, the greatest, the tallest, the fattest. જેને est જે વિશેષણની est લાગતો એની આગળ ધ આવે, બીજું મોસ્ટ આગળ આવે, વિશેષણની આગળ મોસ્ટ એમાં પણ ધ આવે. The most intelligent, the most difficult, the most beautiful, the most powerful, ધ આર્ટિકલ આવે. સુપરલેટિવ નું વિશેષણ હોવું જોઈએ. આગળ જોઈએ મિત્રો, છઠ્ઠો ઉપયોગ છે બે અધિકતાવાચક રૂપોની આગળ એટલે કે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ મુકાય છે. ડબલ કમ્પેરેટિવ, જેટલું વધારે તેટલું વધારે અથવા જેટલું વધારે જેટલું ઓછું તેટલું ઓછું, એટલે ડબલ કમ્પેરિઝનમાં જે વિશેષણ આવે વિશેષણ આગળ ધ આર્ટિકલ આવે. The more you earn, the more you spend. જેટલું વધારે કમાશો તેટલું વધારે ખર્ચો. The more, હા, મૂળરૂપ મચ અને મેની છે એનું મોર, હા, પણ ડબલ કમ્પેરેટિવમાં આગળ ધ આવે. The higher you go, the thinner air will be. અહીંયા જે રૂપ આપે છે ને કમ્પેરેટિવ ડિગ્રીના છે પણ ડબલ કમ્પેરિઝન છે, તો દરેકની આગળ ધ આવશે. The faster you walk, the earlier you reach. તો જ્યારે જે વાક્યમાં વિશેષણ બે વખત ઉપયોગ થયો હોય, the faster, the earlier, the higher, the thin, આમાં ધ આવે. આ ડબલ કમ્પેરેટિવ છે. હા, આગળ જો મિત્રો, કોઈ સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે તેની આગળ ધ આર્ટિકલ આવે છે. દાખલા તરીકે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. કાલિદાસ શેક્સપિયર સાથે કરે છે. માટે સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ, સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે આગળ ધ આર્ટિકલ મુકાય છે. ટૂંકાક્ષરી નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે. આ ટૂંકાક્ષરી નામ કોઈ સંસ્થા, નિગમ કે એકમ સૂચવતું હોવું જોઈએ. ટૂંકાક્ષરી નામ કોઈ નિગમ, એકમ, કોઈ સંસ્થા સૂચવે, પરંતુ આ એકમ એક ભાગ સૂચવતું હોય ત્યારે એક એ નાખે. પણ જો ભાગ હોય તો શું આવે? એક એ. દાખલા તરીકે NST બસ, NST બસ. સંખ્યાવાચક વિશેષણની આગળ ધ આર્ટિકલ સંખ્યાવાચક બાજે, ધારો કે the first, the last, the next, the fourth, it is 1 2 3 4 5 ની આગળ ના આવે, પણ first, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, tenth, આ બધા જે ક્રમવાચક જે છે એની આગળ શું આવશે? આપણે ધ આર્ટિકલ ઉપયોગ થશે. જ્યારે ઓલ, મોર, હાફ જેવા શબ્દોનો ઉપયોગ વિશેષણ તરીકે થાય ત્યારે તેના પછી ધ આર્ટિકલ મુકાય છે. ધારો કે ઓલ ધ, ઓલ વિથ ધ, આ બધાનો ઉપયોગ જ્યારે વિશેષણ તરીકે થાય ત્યારે એના પછી શું આવે? ધ આર્ટિકલ. ઓલ ધ બોયઝ ટુ બી ના ક્યુ. મુખપત્રો કે સમાચાર પત્રો નામની આગળ ધ આર્ટિકલ, સમાચાર પત્રો, ન્યૂઝપેપર, મેગેઝિન્સ એના આગળ શું આવે? ધ આર્ટિકલ. ફોર એક્ઝામ્પલ, આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડે. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની આગળ શું આવે? ધ આર્ટિકલ. ટાપુના નામની પહેલા ધ આર્ટિકલ મુકાય. ટાપુ બધા. બેટ, ધ અંદમાન ઇઝ એન આઇલેન્ડ, ધ શ્રીલંકા ઇઝ એન આઇલેન્ડ. હા, તો આ ટાપુ છે. The Lakshadweep is an island. Lakshadweep શું ટાપુ છે. રાજ્યના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. રાજ્યના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે શું બને? ધ આર્ટિકલ. ફોર એક્ઝામ્પલ, the USSR, the USA. આ એના ઉદાહરણ છે. તો મિત્રો અહીંયા આપણા જે આર્ટિકલ છે એ, એન અને ધ પૂરા થાય છે મિત્રો. બરાબર, વિડિયો ગમ્યો તો 100% લાઈક કરજો, શેર કરજો, ચેનલ મારે સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ગ્રામર પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય.